શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ તે શું? જે જમપુરી 84 ગર્વવાસ એ સર્વેને માટે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ના સમજવું. જેવા કેટલી સરસ વાત છે. આપણને આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તેમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. કરોડ કામ કરીએ છીએ. હવે જો આપણે જમપુરી 84 ગર્ભવાસ એ સર્વેને આપણે વિશ્વાસે કંઈ માની લીધું છે પણ આ બધા જે આપણને વાસ્તવિકતા દેખાય તો ધ્રુજી જવાય કે આ જમપુરી શું છે. જમપુરીમાં નિષ્કાળ સ્વામીએ બધું લખ્યું છે. એમાં બધા જાત જાતના બધા દુઃખ આવે એ લખ્યું છે. તો એ ખાલી સાંભળીએ તો આપણને ત્રાસ છૂટે. તો જે વાસ્તવિકતા જે થઈ રહ્યું હોય એ કામ તો કેટલી ધ્રુજારી છૂટે. આપણે તો ઊભા જ ના રહીએ. અને 84 આપણને માનેલી વાસ્તવિકતા 84 શું? એક જન્મ કાઢવો એ કેટલું ત્રાસ છે. કોઈ જીવે દેહમાં કેટલા રોગ આવે, કેટલું બધું થાય. આ સ્વામીએ કહ્યું કે આ દેહ રોગનું ઘર છે એટલે એમાંથી બહાર નીકળાય એવું જ નથી. પણ જો ખરેખરી 84 જે આપણને દેખાય અને ફરવાનું હોય તો 184માં પાર આવે એમ નથી. 184 એમાં એકડા ઉપર 25 મીડા ચડાવીએ એટલા વર્ષો થાય ત્યારે 184 પૂરી થાય. તો એમાંથી આપણને ભગવાને ઉગારી લીધા છે. જમપુરી 84 અને ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છે એમ ના સમજવું. ભજન કરે એની વાત છે. ભજન એટલે આ સત્સંગમાં બધા નવરા જ લાગે છે. મા પૂજા કરે, આ કરે, તે કરે, બધી વિધિઓ આપે, બધા નવરા જ લાગે છે. આમાં શું? આમાં પાણી ઢોર્યું, આમ કર્યું, તેમ કર્યું. પણ એ શ્રીજી સાચા ભાવથી કરીએ તો મહારાજને પહોંચે છે. મહારાજ ભક્તિ તરીકે સ્વીકારે છે. એટલે આ વિચારવા જેવી વાત છે કે આ જમપુરી 84 આપણે વાંચી જઈએ એવું ના ચાલે. બધું વિચાર કરીએ તો થાય કે આપણે બધું કેટલું મોટું કામ કરીએ છીએ. કેટલું મોટું કામ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી આ તો બળિયા છે તે ગમે એ વાસના હશે તો પણ અંતકાળે હિરજીને પેટે નસ્તર મારીને દેહદિખોર રહેવા દેશે નહીં ને વાસના ટાળી નાખે એવા છે. જો સ્વામીની સામર્થ્ય છે. વાસના કોઈથી ટળેવી નથી. આપણે અગાઉ વાત કરી કે જેમ માખણના લોહીથી હીરો ફૂટી જાય તેમ વાસના કોઈ રીતે ટળેવી નથી. ગમે અને છે જ એક જરાક વાસના હોય તો જન્મ ધરવું પડે. તો આપણે તો કેટલી વાસનાઓ કેટલા ખૂણે ખાંચરે બધું ભર્યું છે તે એમાંથી પાર આવ્યું નથી. પણ આ ગુણાતીતાનંદ સ્વામી મળ્યા, મહારાજ મળ્યા એનો પ્રતાપ છે. એ કેટલા બળિયા છે. આ બધું જોતા જઈએ જે આ માયાના તંત્રમાંથી કોઈ બહાર આવ્યું નથી. કોઈ બહાર ખાલી મુક્ત છે એ જ બહાર આવ્યા છે. હવે એને સુખ લાગે છે પણ સ્વામી કહું ઠેઠ પશુમાંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા માયામાં ફસાયેલા છે. હવે એને સુખ લાગે છે પણ સ્વામીની દૃષ્ટિ, મહારાજની દૃષ્ટિએ અતિ નરક જેવું લાગે છે. એટલે આપણે આ કલ્પના કરી બહુ મોટી વાત છે અને કલ્પના કરવી જ પડશે. કેમ કે મહારાજ સ્વામી મળ્યા છે એ ખાલી નથી. આમથી કલ્પના નથી, કંઈ તુક્કા નથી, વાતો નથી. આ ખરેખરી વાસ્તવિકતા છે. મહારાજ સ્વામી મળ્યા છે
એ કેટલી મોટી વાત છે. અમને મહારાજ સ્વામી સામર્થ્ય જોવા જઈએ, અનંત મુક્તો ભેગા થાય તો એ ગુણાત્યંત સ્વામીને બરાબર ના થાય. અનંત મુક્તો એટલા બધા જેટલા મુક્તો છે, બધા અત્યાર સુધી એટલા મુક્તો થયા છે, બધાની સામર્થ્ય ભેગી કરીએ તો સ્વામી તુલ્ય ના થાય. અને સ્વામી કહ્યું કે અનંત અનંત ગુણાતીતાન સ્વામી જેવા હોય તો મહારાજને તુલ્ય ના આવે. તો મહારાજ ક્યાં છે, કેટલી મોટી વાત છે. હવે એ મળ્યા છે આપણને એટલે કલ્પના નથી, ઘોડા દોડાવવાની વાત નથી, એ વાસ્તવિકતા છે. એટલે એ પ્રમાણે આપણે વર્તન થવું જોઈએ. એટલે આપણે તો હાવ ઢીલા પોચા પોદરા જેવા બધું વર્તન કરીએ છીએ. એટલે ખાલી આ પ્રાપ્તિનો વિચાર કરીને તો ખાલી વિચાર કરીએ તો એ કામ ક્રોધ ટળી જાય. એવો આ પ્રાપ્તિનો વિચાર છે. કેવા પુરુષ મળ્યા છે, કેવા મહારાજ મળ્યા છે, કેવા સ્વામી મળ્યા છે ને વાસના ટાળી નાખી એવા છે. એટલે ટૂંકમાં એવા પુરુષ મળ્યા છે, એવી પ્રાપ્તિ થઈ છે કે જેને આપણે બચ્ચો કા ખેલ મત સમજના. દેખાય છે બધું એવું. જો આ બાળકો આવે સ્ટેજ ઉપર ડાન્સ કરે, નૃત્ય કરે, પણ એ નાટક ચેટકવાળા નથી. એ બધા નિયમ ધર્મ પાળે છે, નિયમ ધારણ કર્યા છે, એવા બધા મુક્તો છે. એટલે દેખાય એવું કે આ નાટક છે, આ બચ્ચો કા ખેલ છે, પણ એવું નથી. સત્સંગમાં આવ્યો, સત્સંગ ટચમાં આવ્યું તે બધું બદલી જાય. એ મુક્તની કોટીમાં મૂકાઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવું. એટલે આ તો કામ તો લેવું પડે, કામકાજ કરવું પડે, બધું હરવું ફરવું, પણ તોય મારે સમજી રાખવું. આ વાત સમજી રાખવી કે આ બધાનું સેવન તલવારની ધાર ઉપર છે. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખો. જો પ્રમુખ સાહેબ મહારાજે કોઠારી મહારાજ માટે કહ્યું છે, સર્ટિફિકેટ આપે છે કે મોટા શહેરનું સેવન, મુંબઈ જેવા શહેરનું સેવન અને અધિકાર અને સર્વના ઉપરી અધિકાર તથા ધનનો પ્રસંગ બધું હતું, પણ એ નિર્લેપ રહ્યા, એક ધારા જીવન. અને કોઈ બાર દ્રષ્ટિ જ કરી નથી. અમને સડક ઉપર કે જે માન પ્રસંગ હોય એવી દ્રષ્ટિ જ ગઈ નથી. તો જે એવા બળિયા છે અને એવા આદર્શ છે, એમને જોઈને પણ આપણે ઘણી પ્રેરણા મળે એવું છે. પણ આપણે મહારાજ સ્વામી મળ્યા છે એટલે એના સામે દ્રષ્ટિ રાખવાની છે. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં. અને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. જો નિરંતર મંદિરનું કામ એટલે બધી સેવા કરે, દોડધામ કરે, બધું જ દેહ બધું કરે, પણ સ્વામીએ કહ્યું કે નિરંતર મંદિરનું કામ કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં. જ્ઞાનનું ખાતું જુદું છે. એ સમજણ એવી અંતરમાં દ્રઢ થઈ જાય કે આ આવો છે, મહારાજ છે, સ્વામી જ છે, અને એવી દ્રઢતા હોય પછી તોય એ આપણને ખાલી પ્રસંગે યાદ આવે, પણ અખંડ યાદ આવે તો જ મહારાજે કહ્યું કે આપણે માયાથી નિર્લેપ રહેવાય, નહીં તો ઝડપી જાય. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં. અને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. સાધુ સમાગમ બધા આવી ગયા, એકાંતિક ભક્તો આવી ગયા, જે આપણને જ્ઞાન કરાય, જે મહિમાની વાતો કરે અને સ્વામી મહારાજનું મહિમા વધારે,
એની વાત છે. એવા જન હોય તો આપણે આપણા સત્સંગમાં 1 to 1 આ સત્સંગ થયો છે અને એને લીધે બધું. બાકી એ મોટા પ્રસંગ હોય એમાંથી 4-5 જણને સમાસ થાય અને એ સમાજ એ તો બેઠા હોય ને ઉઠી જાય, કંઈ લેવા દેવાની વાતો થઈ હોય તે એને કાંઈ સ્પર્શે નહીં. પણ 1 to 1 જે આપણે એકબીજાને વાત કરીએ, મહિમાની વાતો કરીએ સાધુને, એનાથી આ સમાગમ થયો છે અને એનાથી સત્સંગ વૃદ્ધિ પામ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કયા છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શન કરી નિવૃત્ત થઈ જાય છે. એવા દર્શન છે. એ કેટલી મોટી વાત છે. આપણે આ બધું સાવ બાળકની રમત જ લઈએ છીએ હવે. પણ આ સાધુ શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સ્વામી મહારાજ એમના દર્શન આ ફળ થાય છે. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કયા છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શને કંઈ નિવૃત્ત થઈ જાય છે. એવું આ દર્શન છે. સદાનંદ સ્વામી મહારાજની જય.